હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો. તમારા દરેકના મગજમાં એક ડાઉટ તો છે કે સાહેબ આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી દરેકે દરેક થિયરી અમને સેમ સેમ લાગે છે. હા, એક એક ચેપ્ટર કરતા આવીએ તેઓથી વાંધો નથી આવતો, પણ ચેપ્ટર બધા ભેગા થાય છે ત્યારે કઈ રિએક્શન ક્યાં લખવી, રિએક્શનો સાહેબ યાદ નથી રહેતી, કાં તો રિએક્શનની અંદર ખાલી પ્રક્રિયક આપી દે છે, નિપજ શું લાવવી એમાં પણ કન્ફ્યુઝન ઊભું થાય છે. તો આ બધી જ તૈયારી તમારે બધાને કેવી રીતે કરવી, આ બધા જ વસ્તુની માહિતી આજના આપણા લેક્ચરમાં જોવાના છીએ. તો જી હા દોસ્તો, મારું નામ છે પાર્થ દરજી અને આજે આપણે જોવાના છીએ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રિએક્શન યાદ નથી રહેતી, મોં પડી જાય છે. તો હવે આપણે શું એવું કરી શકીએ કે જેથી કરીને તમે રિએક્શનને પરફેક્ટલી તૈયાર કરી શકો. બરાબર છે? તો ચલો શરૂઆત કરીએ લેક્ચરની. સૌપ્રથમ મેં અહીંયા તમને 3 સ્ટાર આપેલા છે. આ 3 સ્ટાર મતલબ શું સાહેબ? કે ભાઈ આપણી કેપેસિટી 5 સ્ટાર સુધીની ના હોય તો 3 સ્ટારથી કામ ચલાવવું પડતું હોય છે. તો એવી જ કંઈક વાત અહીંયા છે. આખા સિલેબસને, આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની દરેકે દરેક ક્રિયાવિધિને તમારે યાદ રાખવાની જરૂર નથી. તમારા લોકોએ કરવું શું પડે? તો સૌ પહેલા હું તમને એક નાનકડી વાર્તા કહી દઉં. હતું એવું કે એક બહુ જ મોટું જંગલ હતું, એની અંદર બધાને એમ હતું કે સાહેબ જંગલ હોય તો જંગલમાં રાજા તો હોય. હે, જંગલ હોય તો જંગલમાં રાજા તો હોય, અને જંગલનો રાજા તમે બધા જાણો છો કોને કહેવાય? સિંહને કહેવાય. પણ ખરેખર આ ઘટનામાં એવું હતું કે ત્યાં એ જંગલમાં માત્ર ને માત્ર સિંહ જ રહેતા હતા. એનો મતલબ એવો થયો કે બધા સિંહને એવું લાગ્યું કે હું જ રાજા છું. બધા સિંહને શું લાગ્યું? હું જ રાજા છું. પણ પ્રજા હતી નહીં. બસ આવું જ થાય છે ઘણી વખત તમારી જોડે. તમને એવું લાગે છે કે સાહેબ અમને બધું જ આવડે છે, પણ ખરેખર કઈ આવડતું હતું નથી. એટલે તમારી પ્રજા જે છે એ આ ચેપ્ટર્સ છે. આ ચેપ્ટરને તમારે ધ્યાનમાં લેવાનું, કેમ કે તમે રાજા તૈયાર થઈ ગયા છો. આ 3 સ્ટારમાં તમારે શું કામ કરવાનું છે તો જુઓ. ત્યાં કોઈ પણ ચેપ્ટર હશે, માન લો કે હેલો આલ્કેન હેલો એરિન હોય, આલ્કોહોલ ફિનોલ ઇથર હોય, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ હોય કે એમાઇન સંયોજનો હોય, આ બધા જ ચેપ્ટરની અંદર બાળકો તમારા લોકોને ભણવા જાવ ને તો એક ચેપ્ટરની મિનિમમ થી લઈને મેક્સિમમ થિયરીની જો વાત કરીએ તો રિએક્શનો ટોટલ કેટલી આવતી હશે? તો 25 થી લઈને 40 ની વચ્ચે રિએક્શનો એક ચેપ્ટરને આપણે માનીએ. એમાં સ્વાધ્યાય પણ આવી ગયું, કોયડા પણ આવી ગયા, લખાણ સંબંધિત પણ આવી ગયા, અને આપણી જે ટોટલી થિયરી વાળી રિએક્શન્સ હતી એ બધી આવી ગઈ. તો સાહેબ આમાં અમે શું કામ કરી શકીએ? તો બહુ ચલો આજે સરસ વાત તમને આની અંદર પણ કરી દઉં છું. સૌથી પહેલા તમારા લોકોએ મેન્શન કરવો પડશે કે પ્રક્રિયક. પ્રક્રિયક તરીકે તમે શું લો છો એ ધ્યાનમાં લેવાનું. હું આ લિસ્ટ બનાવડાવું છું, ધ્યાન આપજો તમે લોકો, તમે તૈયાર કરવાનું. અને એક ઉદાહરણ આપીને પણ તમને સમજાવું કે કેવી રીતે તૈયાર કરવાનું. એક પ્રક્રિયક તમને ખબર હોવો જોઈએ, એક નિપજ તમને ખબર હોવી જોઈએ. એક પ્રક્રિયક, એક નિપજ, આટલું તમને ખબર હોવી જોઈએ. તો સાહેબ આટલું અમને ખબર હોય તો અમને ત્રીજું શું કામ સ્ટાર આપ્યો છે? 2 સ્ટાર તો થઈ ગયા, ત્રીજો સ્ટાર શું કામ છે? એ મહત્વનો સ્ટાર છે બેટા, કે એની અંદર આવતા કી પોઈન્ટ્સ. કોઈ પણ થિયરી હોય બેટા, કી પોઈન્ટ્સ થી થિયરી બનતી હોય. હું ચલો જનરલી થોડીક વાર્તા પણ કહી દઉં, વાત પણ કહી દઉં કે જ્યારે તમારા બધાના બેટા પેપર ચેક થતા હશે તો પેપર ચેકિંગની અંદર આ કી પોઈન્ટ્સ પરથી જ ચેક થતા હોય. એવું ના જોવા બેટા કે કોઈ કયા પ્રકાશનમાંથી મોઢે કરીને આવ્યો છે, ભાઈ આ પ્રકાશનમાં જેવું આપે એવું કોપી ટુ પેસ્ટ કર્યું છે કે નહીં કર્યું. બરાબર, તમારી મગજની અંદર જે પણ પ્રકારની વૃત્તિ હોય, જે પ્રમાણે તમે સમજ્યા હોય થિયરીને, એને એક્સપ્લેન તમારા શબ્દોમાં કરવાનું છે. ઓકે, તો ચલો વાત કરીએ કે આ કી પોઈન્ટ શું છે. બરોબર, પ્રક્રિયા કેવી રીતે લખવાનો, નિપજ કેવી રીતે લખવાનો. હું એક રિએક્શન તમને અહીં લઈ લઉં છું. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. બાળકો, કઈ પ્રક્રિયા કીધું મેં? ફિંકલસ્ટેઇન. સૌથી પહેલા તમને લોકોને આના વિશે ખબર હોવી જોઈએ. આ પ્રક્રિયાની જો તમે વાત કરો તો આ પ્રક્રિયામાં સૌથી પહેલા તમારે શું ધ્યાનમાં લેવાનું? સૌથી પહેલા તમારે ધ્યાનમાં શું લેવાનું છે બેટા? તો કે આ પ્રક્રિયામાં થાય શું? કી પોઈન્ટ્સ પહેલો એનો
થાય શું? તો તમે બધા જાણો છો કે આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડ સંયોજનોમાંથી આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો બની જાય. ઇટ મીન્સ કે પ્રક્રિયકમાં કોણ હશે? પ્રક્રિયક, નિપજ, ક્યાંક ઉદ્દીપક આવતો હોય તો ઉદ્દીપક પણ લખવાનો, અથવા તો જરૂરિયાત. ક્યારેક એવું હોય કે ઉદ્દીપક જ આપ્યો હોય, ક્યારેક જરૂરિયાતના કી પોઈન્ટ્સ પણ જોઈતા હોય. ઉદ્દીપક અથવા જરૂરિયાતની વાત કરીએ અને છેલ્લે કી પોઈન્ટ્સ. આ થિયરી આખી આખી મારે ગોખવાની મોઢે કરવાની જરૂર નથી. મારે ખાલી આટલી જ વસ્તુ ધ્યાનમાં જોઈએ. સૌથી પહેલા પ્રક્રિયક કોણ આવે? તો તમે જાણો છો કે આલ્કાઇલ હેલાઇડ હોય, આલ્કાઇલ હેલાઇડ પ્લસ NaI, જ્યાં X ઇઝ ઇક્વલ ટુ ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ. ઓકે, ડન. બીજી વાત કરીએ નિપજની. તો નિપજ તમને શું મળે છે બેટા? RI મળે છે. પ્લસ Na જે છે બરોબર જોડે X આવી જાય છે. થાય એવું કે ભાઈ RI જોડે જાય, NaI X જોડે જાય. X તો તમને કીધું મેં કે ક્લોરીન કાં તો બ્રોમિન હોઈ શકે. એ ક્લોરીન લીધો તો ક્લોરીન લખવાનું, બ્રોમિન લો તો બ્રોમિન લેવાનું. ઉદ્દીપક અથવા જરૂરિયાત. અહીંયા કોઈ ઉદ્દીપક આવતો નથી તો તમારે શું કરવાનું? બહુ મસ્ત રીતે ભાઈ અહીંયા કોઈ ઉદ્દીપક આવતો નથી તો એ કોણ આવે? જરૂરિયાત આવે. બરાબર, જરૂરિયાત કે શુષ્ક એસિટોનમાં તો લખું છું અહીંયા. કી પોઈન્ટ્સ. કી પોઈન્ટ્સમાં હું તમને એ વાત કહી દઉં કે આ થિયરી તમે કઈ રીતે પૂછી શકો બીજી રીતે. એવા તમારા મગજના લોજિક કે સાહેબ અહીંયા નામ ના કહી શકે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કાઇલ આયોડાઇડ લખું છું. નો મતલબ આલ્કાઇલ આયોડાઇડ. સર હવે અમને ખબર પડવા માંડી થોડીક તમે શું કહેવા માંગો છો. હવે આવડી મોટી જે રિએક્શન છે રિંગલસ્ટાઇન પ્રક્રિયા એને તમે આટલા શોર્ટ્સમાં કવર કરી લીધી. અને જો તમને જોવું ગમશે, તમને લોકોને આ જોવું પણ ગમશે. કેમ ગમશે સાહેબ? કેમ ગમશે? એની પાછળનું કારણ કહી દઉં તમને કે ભાઈ તમે અહીંયા આગળ પરફેક્ટલી આ થિયરીના નજર મારો ને ત્યાં તમારે ક્લિયર થઈ જાય. તો લખાણ હશે તો આખું લખાણ તમે મોઢે કરવા બેસવું પડશે. લખાણ મોઢે કરવા બેસશો એટલે કન્ફ્યુઝ થશો. તો કોઈ પણ થિયરી છે તો એના આવી રીતે પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દો તમે. બરોબર છે? જે તમારા સ્ટાર મેં તમને કીધા એ પ્રમાણે 4 સ્ટાર કરી દીધા આપણે. બરોબર. અને અહીંયા આગળ એક બીજી અગત્યની વાત કરું છું 5 સ્ટારની. આ 5મો સ્ટાર. સાહેબ તમે તો 3 સ્ટાર કીધું હતું. તમે તો સાહેબ 3 સ્ટાર કીધું હતું. બેટા 3 સ્ટાર અગત્યના, એના સિવાયના કી પોઈન્ટ્સ સાથે આ ઉદ્દીપક અથવા જરૂરિયાત અને છેલ્લો પોઈન્ટ હું લખું છું, ધ્યાન આપજો. જે છે ઉદાહરણનો. કોઈ પણ થિયરી હોય એમાં ઉદાહરણ જરૂરી છે બાળકો. જેથી કરીને તમારી જે થિયરીનું લખાણ છે આ એટ્રેક્ટિવ બનશે, મજા આવશે. તો ઉદાહરણમાં તમારે શું યાદ રાખવાનું? શીખી લો મારી જોડે. R ના બદલે CH3 મૂકો, ડેશ R ના બદલે ડેશ CH3 મૂકો. પછી IUPAC નામ લખવું. R ના બદલે ડેશ CH3 મૂકો અને જે સંયોજન બનતું હોય એ સંયોજનના નીચે એનું IUPAC નામ ફરજિયાત લખવું. સાહેબ આવું બધું કેમ કરવાનું? કેમ કે તમારી થિયરી જેટલી ઇફેક્ટિવ, તમારું લખાણ જેટલું શુદ્ધ અને સ્વચ્છ, બરોબર, પરફેક્ટ લખાય એટલું પેપર સેટરને ચેક કરવામાં ઈઝી પડે. અને ઈઝી પડે એટલે તમે એમના ગુડ લિસ્ટમાં આવી જાઓ. તમારા માટે બેસ્ટ ઓપ્શન થઈ જાય.
તો આ હતી એક ટેકનિક જેના થકી તમે કોઈ પણ રિએક્શન હોય અને પરફેક્ટલી ઇઝીલી યાદ રાખી શકો છો. આના તમે પરફેક્ટલી આવી જેટલી પણ થિયરી આપણા ચેપ્ટરની અંદર આવતી હોય, ચેપ્ટર નંબર 6 હોય કે પછી 7 હોય કે 8 હોય કે 9 હોય, આ 4 ચેપ્ટરમાંથી તમારે જે ચેપ્ટરની આવી થિયરીઓ હોય એનું એક મસ્ત આવું લિસ્ટ રેડી કરવાનો અત્યારે તમારી જોડે ટાઈમ છે. પહેલા મહિનામાં તમારે ટાઈમ ના હોય. હવે સાહેબ કેટલી વખત એવું થાય છે કે અમુક રિએક્શનની ખાલી પ્રક્રિયા આપેલા હોય છે પણ નીપજ આપેલી હોતી નથી. તો આના માટે અમે શું કરીએ? હવે તમને બધાને આવા બધા પ્રશ્નો સતાવતા હોય કે સાહેબ સાલું આવું બધું થઈ રહ્યું છે અમારી જોડે, તો અમે શું કરીએ? તો તમારા લોકોએ બેટા કંઈ કરવાનું નથી. રોજ રાત્રે 9 વાગે આપણી ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લાઈવ સેશન હોય જ છે દરેક અલગ અલગ વિષયના, અને એવરી સન્ડે મોર્નિંગમાં 9 અથવા તો 10 વાગ્યાનો ટાઈમ આપણો હોય છે. તો હવે એ બધાની વાત કરી દઈએ તો આ લાઈવ સેશનમાં તમે જોડાવાથી તમને ફાયદો શું થશે? તો કન્સેપ્ટ ક્લિયર થશે. આયુપીએસસી હોય કે પછી ઓર્ગેનિકની રિએક્શન્સ હોય કે એના એમસીક્યુઝ હોય, બધું જ હું અહીંયા આગળ કરાવું છું ઓર્ગેનિકમાં. વાત આવી બીજા સબ્જેક્ટમાં, તો બીજા સબ્જેક્ટમાં પણ સાહેબ એમસીક્યુઝ અને થિયરીઝ ચલાવતા હોય છે. તો આ બધી જ વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર અમે શીખવાડીએ છીએ. સાથે જ એની પીડીએફ પણ આપણી એપ્લિકેશનમાં આપીએ છીએ. ખાસ અને અગત્યની વાત કે ભાઈ તમારા લોકોને જો ઓફલાઈન તો તમે અહીંયા આગળ આવી શકવાના નથી, પણ ઓનલાઈન ભણો છો અને ઓનલાઈનની અંદર આ ટોટલી બધું ફ્રી ઓફ કોસ્ટ તો ભણી જ રહ્યા છો. આટલું સરસ તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપતા હોય તો તમે વિચારી શકો છો કે અમારી પેડ બેચની અંદર અમે આના કરતા પણ જોરદાર એવો કન્ટેન્ટ, થોડા હાઈ લેવલના એમસીક્યુઝ અને એવા એમસીક્યુઝ કે જેના થકી તમારું બોર્ડની અંદર રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય ને થાય જ. જે તમે ધાર્યું છે એના કરતા 100% ઇમ્પ્રુવ થાય. તો એવા એમસીક્યુ તમારે કવર કરવા હોય તો બાળકો આપણે આપણી પ્રિયસર વિદ્યાપીઠની એપ્લિકેશન ઉપર એક બેચ લોન્ચ કરી દીધી છે, સ્ટાન્ડર્ડ 12th બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, કે જેની અંદર ફેકલ્ટીઝ રહેવાના છે કે ભાઈ કોઈ પણ મીડિયમ હોય છે કે ભાઈ બંને મીડિયમ તમને અહીંયા આગળ અમે લખાઈ દીધા છે કે ભાઈ પ્રિયસર તો પ્રિયસર ફિઝિક્સ તમને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં ભણાવવાના છે. એવી રીતે દેવસરની વાત કરીએ તો દેવસર તમને કેમેસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવશે. દરજી સર એટલે કે હું તમને કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમમાં કવર કરાવવાનો છું. સચિન સર એ બોથ મીડિયમ આપણને એમસીક્યુ કવર કરાવવાના છે. સાથે જ વાત કરીએ શિવમ સર, તો શિવમ સર તમને બેટા ઇંગ્લિશ મીડિયમના એમસીક્યુઝ કરાવવાના છે. સાથે સાવંત સરની વાત કરીએ તો સાવંત સર ગુજરાતી મીડિયમ અને અમુક ચેપ્ટર્સ ઇંગ્લિશ મીડિયમના પણ તમને આપણે એમસીક્યુઝ કરાવવાના છે. એવી રીતે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર માટેનો કોર્સ પણ આપણે અવેલેબલ કરી દીધો છે આપણી બેચ ઉપર, જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ સબ્જેક્ટમાં ચિંતા રહે નહીં. એક વખત તમે એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર જોડાઈ ગયા એટલે દરેકે દરેક સબ્જેક્ટની તૈયારી તમે અમારા સાથે જ કરી શકો. સાથે વાત કરીએ તો આ કોર્સની અંદર શું મળશે, તો તમને કહી દઉં ભાઈ આ વિડીયો લેક્ચર છે, લેક્ચરની નોટ્સ મળશે, ડીપીપી મળશે, ટેસ્ટ મળશે, ડાઉટ ક્લાસ. અમારી એપ્લિકેશન ઉપર તમને એક ડાઉટ ક્લાસ છે. તમે કોઈ ક્વેશ્ચન તમને નથી આવડતો તો આનો માત્ર ફોટો મૂકી દેશો તો વિધિન 2 કે 3 સેકન્ડની અંદર જ થોડી પ્રોસેસ થઈને, જેવું તમારું નેટવર્ક બરોબર છે, પ્રોસેસ થઈને તમને સીધું જ આનું સોલ્યુશન, ડિટેલ સોલ્યુશન મળી જતું હોય છે. આ બધું તો ખરું જ. અને અમારા લેક્ચર્સની અંદર અમે બેઝિક કેમેસ્ટ્રી, ધારો કે હું કેમેસ્ટ્રી ભણાવું છું તો હું બેઝિક કેમેસ્ટ્રી પણ લઉં છું, જેથી કરીને બેઝિક કન્સેપ્ટ પણ તમારા ક્લિયર થાય પછી એમસીક્યુ આવડે. બરોબર. તો A to Z બધી માહિતી મને મળવાની છે. તો આજે જ બેટા જો આ વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ક્લિક કરો. વાત કરીએ બેચની પ્રાઇસ ની, તો બેટા એકદમ નોમિનલ પ્રાઇસ અમે રાખેલી છે, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય. બરોબર છે. જો તમે એક સબ્જેક્ટ લો છો તો એક સબ્જેક્ટની ફીસ બેટા 2000 રૂપિયા છે. બરોબર છે. પણ જો તમે એમ કહો સાહેબ અમે 2 સબ્જેક્ટ લઈએ તો કોઈ ડિસ્કાઉન્ટ ખરું? લોન ભાઈ આપી દઈએ. 2 સબ્જેક્ટ તો બેટા તમે લેતા હોય તો તમને સીધું જ 3500 રૂપિયામાં 2 સબ્જેક્ટ આપવાના. બરોબર સાહેબ, એક સબ્જેક્ટ એડ કર્યો તમને 500 નું ડિસ્કાઉન્ટ. હા, 500 નું ડિસ્કાઉન્ટ. તો તમે 3 સબ્જેક્ટ લો છો બેટા, તો 3 સબ્જેક્ટ માત્ર 5000 રૂપિયામાં. હવે તમે વિચારી શકો બેટા કે તમે આખું વર્ષ બહુ જ લાખો રૂપિયાની ફીસ ભરીને, બરોબર, અમુક જગ્યાએ 1.5 2 લાખ, એક તો 3 લાખ સુધીનું મેં સાંભળેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવતા હોય, અમને એટલે આઈડિયા છે કે 3 લાખ સુધીની ફીસ જ્યારે વસૂલાતી હોય 11-12 સાયન્સની, તેમ છતાં પણ આવો કન્ટેન્ટ નથી મળતો હોતો. છોકરાઓને કેમિસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહી જતી હોય છે. આ કેમિસ્ટ્રી જ નહીં, દરેક સબ્જેક્ટમાં અમુક પેરામીટર્સ એવા આવી જતા હોય છે જેના કારણે છોકરાઓ એમસીક્યુમાં તૈયારી કરી શકતા નથી. બરોબર છે. તો એમસીક્યુ પરફેક્ટ કરશો તો તમારું બોર્ડ અને ગુજકેટ બંનેમાં બેટા બેનિફિટ્સ થવાનો છે.
તો આ બેચમાં જોડાવા માટે વધારે રાહ જોવાની જરૂર નથી બેટા, કેમ કે ઓલરેડી લેક્ચર આવવાના ચાલુ થઈ ગયા છે. તો બેટા જલ્દીથી આ ઉપર આપેલા નંબર ઉપર મેસેજ કરી દો, બરોબર છે, અથવા તો કોલ કરો, તમને ડિટેલ માહિતી મળી જશે અને તમે બેચમાં જોઈન થઈ શકશો. તો ફરી મળીશું એક આવા નવા ફેક્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને ખાસ ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકથી ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં, કેમ કે આવી માહિતી ઘડીએ પડીએ નથી આવતી અને આવે છે તો તમને પરફેક્ટલી નોટિફિકેશન મળવી જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી લિંક તમને મળતી રહે. થેન્ક યુ.